G9 ગુજરાતી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરત ખાતે ધોરણ 12 કોમર્સ અને સાયન્સનું પરિણામ જાહેર થતા વિદ્યાર્થીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો। પરિણામને લઈને શાળાઓમાં ઉત્સુકતાનો માહોલ જોવા મળ્યો। ગુજરાત બોર્ડની વેબસાઇટ પર પરિણામ મુકાતા ઉત્સાહનો માહોલ છવાયો હતો। સુરત જિલ્લામાં ધોરણ 12 કોમર્સમાં 62,340 અને વિજ્ઞાન પ્રવાહમાં 18,020 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી। ત્યારે સુરતની આશાદીપ શાળાના કોમર્સમાં A1 માં 300+ વિદ્યાર્થીઓએ બાજી મારી છે। ત્યારે આશાદીપ શાળાના સાયન્સ વિભાગમાં A1 માં 70+ વિદ્યાર્થીઓએ બાજી મારી છે। આશાદીપ શાળાના 2 વિદ્યાર્થીઓ 700 માંથી 679 માર્ક્સ મેળવીને સિદ્ધિ હાંસલ કરી હતી। ત્યારે તપોવન શાળાના વિદ્યાર્થીઓએ પણ બાજી મારી છે। તપોવન શાળામાં કોમર્સના A1 માં 70 વિદ્યાર્થી અને સાયન્સમાં 15 થી વધુ વિદ્યાર્થીઓએ ઝળહળતા પરિણામ લઈને આવ્યા છે। ત્યારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। મારું નામ મનસુખભાઈ ગોટી, આચાર્ય શ્રી તપોવન વિદ્યાલય। આજરોજ HSC માર્ચ 2024નું સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થયું છે। સૌ વિદ્યાર્થીઓમાં ઉત્સાહનો માહોલ છે। દર વર્ષની જેમ આ વખતે રેકોર્ડ બ્રેક રિઝલ્ટ અમારી તપોવન ગ્રુપ ઓફ સ્કૂલનું છે। સામાન્ય પ્રવાહની વાત કરીએ તો સામાન્ય પ્રવાહમાં કુલ અમારા 70 બાળકોએ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે અને 165 જેટલા વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે। સૌ વિદ્યાર્થીઓને સફળતા મેળવવા પાછળનું કારણ અમારા ટ્રસ્ટીશ્રીઓનો સહકાર, વિદ્યાર્થીઓની એટલી જ મહેનત અને વાલીશ્રીઓનો એટલું જ કોઓપરેટર અને વિદ્યાર્થીઓ સારી એવી મહેનત કરીને આ પરિણામ ઉત્કૃષ્ટ પ્રાપ્ત કર્યું છે। આવનારા સમયની અંદર આ સૌ બાળકો કોમર્સ ક્ષેત્રની અંદર સારા એવા નોકરી, વ્યવસાયિક અને બિઝનેસમેન બને, ક્લાસ 1, ક્લાસ 2 ઓફિસર બની આ રાષ્ટ્રને ઉમદા સેવા આપે એવી તપોવન ગ્રુપ ઓફ સ્કૂલ તરફથી સૌ વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવીએ છીએ। મારું નામ માલાણી મનાલી, હું તપોવન વિદ્યાલયમાં ભણું છું। મારું રિઝલ્ટ 96.76% છે અને મને સારું લાગે। અચ્છા, કેટલો કલાક તમે અભ્યાસ કરતા હતા અને સ્કૂલમાંથી તમને કેવી મદદ મળી? હું ડેલી 6 થી 7 અવરનું રીડિંગ હતું અને સ્કૂલથી સારો સપોર્ટ હતો મટીરિયલને એમાં। થોડી શ્રેય આપશો તમે? શ્રેય સ્કૂલને અને મારી ફેમિલી। આગળ તો બનાવવા હતા? આગળ ICTમાં એડમિશન લેવું। જી, આપણું નામ? જી, મારું નામ જયેશભાઈ ગણાત્રા, આચાર્ય શ્રી સાયન્સ ડિપાર્ટમેન્ટ તપોવન વિદ્યાલય। કઈ પ્રકારનું આ વર્ષે રિઝલ્ટ આવ્યું? આજ રોજ જે રિઝલ્ટ સાયન્સનું વિજ્ઞાન પ્રવાહનું જાહેર થયું છે તે ગયા વર્ષની સરખામણીમાં ખૂબ ઊંચું રિઝલ્ટ આવ્યું છે અને તપોવન વિદ્યાલયના બાળકોએ પણ 15+ A1 તથા 50+ A2 ગ્રેડ વિદ્યાર્થીઓ પ્રાપ્ત કરેલ છે। શું સંદેશો આપવા માંગો છો? જે પ્રમાણે વિદ્યાર્થીઓએ મહેનત કરેલી હતી એ પ્રમાણે ધાર્યા કરતાં સારું પરિણામ મળ્યું છે અને દરેક વિદ્યાર્થીઓની મહેનત ખૂબ સારી પડી છે અને વિદ્યાર્થીઓ જે પ્રમાણે મહેનત કરેલી હતી બોર્ડનું રિઝલ્ટ એ પ્રમાણે ધાર્યા પ્રમાણે જ આવેલું છે। આ દરેક વિદ્યાર્થીઓ ઉચ્ચ એન્જિનિયર બને અને ડૉક્ટર બને એવી દરેક વિદ્યાર્થીઓને હાર્દિક શુભકામનાઓ। વિદ્યાર્થીઓનું રિઝલ્ટ ઓછું આવ્યું છે એ માટે શું સંદેશ આપશો? જે અમુક વિદ્યાર્થીઓનું રિઝલ્ટ ધારા કરતાં ઓછું આવ્યું છે તે વિદ્યાર્થીઓ હતાશ થવાની જરૂર નથી, ઉલટાનો એમાંથી બોધપાઠ લેવાની જરૂર છે કે બીજો પ્રયત્ન જો વિદ્યાર્થીઓને પાસ થયા હોય તો જુલાઈમાં બીજો પ્રયત્ન આપીને આરામથી પાસ થઈને સારું પરિણામ મેળવી શકાય છે। જી, આપણું નામ? કઈ સ્કૂલ છે? મારું નામ બગાસિયા દીપકભાઈ છે। હું તપોવન ક્લાસમાં અભ્યાસ કરતી હતી। કયા શેનું રિઝલ્ટ આવ્યું છે? જે કોમર્સમાં 96% આવ્યા છે અને 99.98% છે। કેવું લાગે છે અને આનો શ્રેય તમે કોને આપશો? આમ તો બહુ સારું લાગે છે। મારા પપ્પાની એક ઈચ્છા હતી કે દર વર્ષે જેમ વિદ્યાર્થીનું ને એના સાથે એના માતા પિતાનું પણ સન્માન થાય એમ એના મનમાં એમ હતું કે મારે પણ આવું સન્માન થાય તો સારું, એમ એના માટે મેં મહેનત કરી હતી એટલે મારા પપ્પા એક મોટી ઇન્સ્પિરેશન છે આના પાછળ અને તપોવનના બધા સર ટીચર બધાનો પણ આમાં ફાળો છે કે એ લોકોએ મને સાચો માર્ગ બતાવ્યો। હું આશાદીપ, મારું નામ ચાંગાણી રાધિકા છે। હું આશાદીપ વિદ્યાલય 2 માં અભ્યાસ કરું છું। મારે 94.85% આવ્યા છે અને મારા શિક્ષકશ્રીની મહેનતથી જ આ પરિણામ સારું આવ્યું છે અને તે લોકોનો બહુ સપોર્ટ હતો અને 7 થી સાંજના 7 સુધી અમને પ્રિપેરેશન કરાવતા, પેપર એનાલિસિસ બધું બેટર કરાવતા એટલે એનું આટલું સારું પરિણામ આવે છે અને મારા ઘરેથી પણ બધા બહુ એક્સાઇટેડ છે। આગળ જઈને શું કરવા? આગળ જઈને હું મારું IT ફિલ્ડમાં કરિયર બનાવવા માંગુ છું। ખાસ કરીને આનું શ્રેય કોને આપશો? પહેલો શ્રેય હું ભગવાનને આપીશ, બીજો મારા માતા પિતાને અને ત્રીજો શિક્ષક। જી, આશાદીપ સ્કૂલનું કેવું પરિણામ? ખૂબ સારું પરિણામ આવ્યું છે। આજે જે કોમર્સ અને સાયન્સનું જે રિઝલ્ટ આવ્યું છે એ રિઝલ્ટ પણ ખૂબ સારું છે। આશાદીપ ગ્રુપ ઓફ સ્કૂલના 2 વિદ્યાર્થીઓના 120 માંથી 120 માર્ક્સ પૂરા આવ્યા છે તેમજ
બાકીના જ પરિણામો જે જોવાનું શરૂ છે અને અત્યારે 235 જે મને રિઝલ્ટ મળ્યું છે એ પ્રમાણે જે જોવાનું શરૂ છે 235 છોકરાઓને A1 ગ્રેડ કોમર્સમાં પણ આવ્યા છે અને ગત વર્ષમાં જે સાયન્સમાં 61 A1 ગ્રેડ હતા એની જગ્યાએ આ વર્ષે 1034 A1 ગ્રેડ ગુજરાતમાં આવ્યા છે પણ એ પણ બહુ પરિણામ સારું છે અને આશાદીપના વિદ્યાર્થીઓનું પણ પરિણામ ખૂબ સારું છે અને જે જોવાનું શરૂ છે થોડી વારમાં 10 થી 15 મિનિટમાં આપને પૂરતું પરિણામ આપી દેવામાં આવશે અને વિદ્યાર્થીઓ જે સફળતા મેળવી છે એના માટે એમના શિક્ષકો એમના વાલીઓ અને એમના પેરેન્ટ્સને પણ અને ખાસ એના વિદ્યાર્થીઓને પણ અભિનંદન પાઠવું છું. ખાસ કરીને જે વિદ્યાર્થીઓ છે જે ઓછી ટકાવારી લેવા છે વિદ્યાર્થીઓ ઓછી ટકાવારી જેમની આવી છે એમને મારે ખાસ એ કહેવાનું છે કે આ જિંદગીની છેલ્લી જંગ નથી, છેલ્લી પરીક્ષા નથી. હજી સફળતાઓ તમારી માટે ઘણી આગળ છે અને આ એક પરીક્ષામાં થોડા ઓછા ટકાવારી કે ક્યારેક ફેલ થઈ ગયા તો એમાં કાંઈ જિંદગી હારી જવાની. આપણી પાસે આખા સમાજમાં એવા ઉદાહરણો છે કે જે પરીક્ષાઓમાં ક્યારેક ફેલ થયા હોય તો જિંદગીની જંગમાં અને પરીક્ષાઓમાં ખૂબ સારા સફળ થયા. તો આ આખરી જંગ નથી, આખરી પરીક્ષા નથી. માટે વાલીઓ જે કહે છે, શિક્ષકો કહે છે એ તમારા માઇન્ડમાં રાખો, નેગેટિવ થોટ્સ પોતાના માઇન્ડમાં ન લાવો અને ખૂબ આગળ વધો એવી ભગવાનનું પ્રાર્થના કરું.